અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી લોકો એક ક્ષણ માટે તમે વિચારો કે જે દેશમાં તમે વર્ષોથી મહેનત કરીને ઘર બનાવ્યો હોય, બાળકો અને પૌત્રનું ભવિષ્ય ઊભું કર્યું હોય, જ્યારે તમે કાયદેસર ગ્રીન કાર્ડ સાથે જીવન જીવતા હો અમેરિકાની અંદર, ત્યાં એક દિવસ માત્ર નિયમિત આઈસ ચેક ઇન માટે જાઓ અને પરિવારને કહ્યા વગર તમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે તો નોર્થ કેરોલિનાના કેરીમાં રહેતા વેંકટા વાસમસેટ્ટી સાથે બનેલી ઘટનાએ અનેક ભારતીય પરિવારની ચિંતા વધારી દીધી છે. વાસમસેટ્ટી વર્ષ 2013થી અમેરિકાના કાયદેસર કાયમી નિવાસ એટલે કે ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને વેક કન્ટ્રી પબ્લિક સ્કૂલ સિસ્ટમમાં ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો સાથે શિક્ષિકા તરીકે તે કામ ભજવી રહ્યા છે. તેઓ પોતાનું સ્મોલ બિઝનેસ પણ ચલાવે છે, અમેરિકામાં પોતાનું ઘર ધરાવે છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે તેમના બાળકો તથા પૌત્ર પૌત્રીઓ અમેરિકન નાગરિક પણ છે. તેમના વિરુદ્ધ કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોવાનો દાવો પણ નથી થયો. પરંતુ પરિવાર માટે મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે જુલાઈ 2022માં પોતાની ગંભીર બીમારીને કારણે તેઓ ભારત ગયા હતા. પિતાની સારવાર અને ત્યારબાદ ભારતમાં COVID-19નો ચેપ લાગવાને કારણે અમેરિકામાં પરત આવવામાં તેમનો વિલંબ થયો હતો અને તેઓ 7 મહિનાથી થોડા વધુ સમય ભારત બહાર રહ્યા. અમેરિકા પાછા ફર્યા બાદ DHSએ દલીલ કરી કે આટલા લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેવાને કારણે તેમણે પોતાનું કાયમી નિવાસ છોડ્યું હોય તેવું લાગી રહ્યું છે અને તેમની સામે રિમૂવલ પ્રોસિડિંગ્સ શરૂ કરવામાં આવી. કલ્પના કરો, એક તરફ પરિવાર અને જીવન અમેરિકામાં અને બીજી તરફ ઇમિગ્રેશન કેસની ચિંતા. છતાં વાસમસેટ્ટીએ કાયદાકીય લડત ચાલુ રાખી. તેમના વકીલે કોર્ટમાં ઘર, નોકરી, પરિવાર અને અમેરિકામાં તેમની મજબૂત જિંદગી સાથે જોડાયેલા પુરાવાઓ રજૂ કર્યા. જજે DHSને પણ પુરાવા રજૂ કરવા માટે સમય આપ્યો, પરંતુ આપેલી માહિતી મુજબ DHS નિર્ધારિત સમયમાં જરૂરી પુરાવા રજૂ કરી શક્યું નહીં. અંતે 19 મે 2026ના રોજ ઇમિગ્રેશન જજે વાસમસેટ્ટી સામેનો રિમૂવલ કેસ ડિસમિસ કરી દીધો. પરિવાર માટે આ નિર્ણય રાહતનો શ્વાસ હતો, કારણ કે દેશ નિકાલની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ કદાચ મુશ્કેલી અહીં પૂરી થવાની નહોતી. 11 જુલાઈ 2026ના રોજ તેઓ કોર્ટના આદેશની નકલ લઈને નિયમિત ચેક ઇન માટે ચાર્લોટની આઈસ ઓફિસે પહોંચ્યા. ત્યાં તેમને કહેવામાં આવ્યું કે આઈસના કોમ્પ્યુટર રેકોર્ડમાં કોર્ટનો નિર્ણય હજુ અપડેટ થયો નથી અને આવતા મહિને ફરી આવવું પડશે. એટલે 11 ઓગસ્ટે તેઓ પોતાની પુત્રી સાથે ફરી આઈસ ઓફિસમાં પહોંચ્યા. પરિવારને કદાચ લાગ્યું હશે કે આ તો માત્ર એક સામાન્ય ચેક ઇન છે અને થોડી વારમાં તેઓ ઘરે પાછા આવી જશે, પરંતુ આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણપણે ત્યાં બદલાઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું હતું. આરોપ મુજબ આઈસ અધિકારીઓએ વાસમસેટ્ટીને ત્યાં જ અટકાયતમાં લઈ લીધા અને તેમને જ્યોર્જિયાના ઇર્વિન કન્ટ્રી ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા. એક પુત્રી માટે પોતાના માતા સાથે આઈસ ઓફિસે જવું અને થોડા સમય પછી એ જ માતાને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે તે ક્ષણ કેટલી મુશ્કેલ હશે તેનો અંદાજ લગાવવો પણ હવે મુશ્કેલ છે. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે 19 મેના રોજ ઇમિગ્રેશન કોર્ટે જોઈએ તો કેસ ડિસમિસ કર્યો પછી 11 ઓગસ્ટે આઈસે વાસમસેટ્ટીની ધરપકડ કયા આધારે કરી? અત્યાર સુધી આ અંગે આઈસ તરફથી સ્પષ્ટ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. તેની વકીલ હેલન છે, એણે જણાવ્યું કે 12 ઓગસ્ટે ફેડરલ કોર્ટમાં ઇમરજન્સી કાર્પસ પિટિશન દાખલ કરીને તેમની મુક્તિ માટે કાનૂની લડત પણ શરૂ કરી છે. હવે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારોની નજર આ કેસ પર શા માટે છે? કારણ કે આ માત્ર એક વ્યક્તિની કાનૂની લડાઈ હવે નથી રહી, પરંતુ લાંબા સમયથી અમેરિકામાં જીવન બનાવી ચૂકેલા જે ગ્રીન કાર્ડ ધારકો માટે પણ ચિંતા ઊભી કરતો મામલો બની ગયો છે. વાસમસેટ્ટી પરિવાર હવે એક જ આશા રાખે છે કે કાયદો પોતાનું કામ કરે અને તેમને ફરી પોતાના પરિવાર, પોતાના ઘર અને પોતાના જીવનમાં પાછા ફરવાની તક મળે.